સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સત્યા ટીવીની ટીમ અત્યારે જંબુસર આવી પહોંચી છે। ત્યારે આપણા સાથે સ્થાનિક પત્રકાર છે, વરિષ્ઠ પત્રકાર છે। આપણે શું છે સ્થાનિક સ્વરાજની સ્થિતિ તે પણ જાણીશું। જી, પહેલા તો સત્યા ટીવીના અહેવાલમાં આપણો હાર્દિક સ્વાગત છે। શું કહેજો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અહીંયા કેવો માહોલ છે? जी, बात करिए तो जंबूसर नगरपालिका में कुल 7 वोर्ड है અને 7 वोर्डनी रचनानी बात करिए तो वोर्ड नंबर 1, 2 અને આ 1, 2 એ ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી ઘડ રહ્યું છે। આ વખતે પણ અહેવાલોના આધારે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની કેમ કે 2 સીટો બિનહરીફ થયેલી છે અને અન્ય જે 2 સીટો પર લડાઈ છે તેમાં પણ એક ઉમેદવાર બિનહરીફ થયા હતા, પરંતુ એસસી ઉમેદવાર ને એસટી ઉમેદવાર હોવાના કારણે આ ઉમેદવારીની સામે સામાન્ય પણ લડતમાં આવે છે, જેના કારણે 2 સીટની લડાઈ ચાલી રહી છે। અને આ ઉમેદવારી થયા પછી બી ભારતીય જનતા પાર્ટીની આ ચાર બેઠકો અને બીજા વોર્ડની 4 બેઠકો, એમાં 8 બેઠકો ભારતીય જનતા પાર્ટીના પલ્લે જશે। ત્યારે 6ઠા અને 7મામાં ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક કમર કસવી પડશે, કેમ કે ભારતીય જનતા પાર્ટીનું ગઢ નથી। કેમ કે 60% ગયા વખતની બોડીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી, જેના કારણે 16 બેઠકો બેઠી હતી। પરંતુ આ વખતે દાવો કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદો અને સમસ્યાઓના કારણે ક્યાંક ને ક્યાંક આ 2 વોર્ડોમાં એમને કમર કસવી પડશે। અપક્ષની વાત કરીએ તો અપક્ષ ઉમેદવારો, કેટલાય ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક અપક્ષ ઉમેદવારોની ઉમેદવારી પણ પાછી ખેંચવામાં આવી છે। અને એ પાછી ખેંચ્યા બાદ એવું લાગી રહ્યું છે કે જે કોઈ પણ પાર્ટી સત્તા બેસશે તેને સહેલાઈ પરંતુ અપક્ષનો સહારો લેવો પડશે। અને કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીને વોર્ડ નંબર 3, 4 અને 5 એ સ્પષ્ટ મુસ્લિમ સમાજની વધુ વસ્તી ધરાવતું આ વોર્ડ છે અને વર્ષોથી આ વોર્ડ પર કોંગ્રેસ પાર્ટી હોય કે પછી અપક્ષની બોડી બને છે અને એ અપક્ષો જેને સપોર્ટ કરે એની સરકાર બનતી હોય છે। ગયા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હતી અને આ વખતે બી પાછી સત્તા બેસાડે એવી આશાઓ અને સેવાઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 6ઠા અને 7મા વોર્ડમાં મહેનત કરવી પડશે। વિપક્ષની વાતો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ છે, પણ આગળ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ હતી, ત્યારબાદ પણ વાયદાઓ કરવામાં આવે છે અને કામ નથી થયા। એના વિશે શું કહેશો સ્થાનિક લેવલે? જે સ્થાનિક લેવલે વાત કરીએ તો જંબુસર નગરમાં કેટલાક વિકાસના કામો થયા છે, પરંતુ એક સળગતો પ્રશ્ન છે, છેલ્લા 15 વર્ષથી પીવાની પાણીની સમસ્યા હજી સુધી યથાવત છે। પાણી માટે જંબુસરની પ્રજા મીઠું પાણી માટે એના મુખ્ય આમ જોવા જઈએ તો 15 વર્ષ પહેલાંનો ઇતિહાસ કે જ્યારે કોંગ્રેસની બોડી હતી તે સમયમાં જે પાણીના વેરા ભરવાના હોય એ નહીં ભરવાના કારણે કે નર્મદા નિગમ વિભાગ દ્વારા જે મીઠું પાણી આવતું હતું ગામમાં તે બંધ કરી દેવામાં આવ્યું હતું। ત્યારથી જંબુસરમાં આજથી 7 વર્ષ પહેલાં પાણી પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આનંદીબેન ગયા, રૂપાણી સાહેબ આવ્યા અને રૂપાણી સાહેબ પછી અત્યારે દાદાની સરકાર છે, પરંતુ હજી સુધી લોકોને મીઠું પાણી મળ્યું નથી। હાલ જંબુસરમાં સૌથી વિકટ સમસ્યા કહે તો પીવાના પાણીની છે। જી, બીજા એવા કોઈ પ્રશ્નો હોય? પ્રશ્નોત્તરી કરવા જઈએ તો બીજા જે સ્થાનિક લેવલે છે, ગટર છે, રોડ રસ્તા છે, તેના મુદ્દાઓ પર શું કહેશો? જે સમગ્ર વાત કરીએ તો ગટર બાબતમાં એવું છે કે ગટરની સમસ્યા હતી, પરંતુ હાલ સમગ્ર જંબુસર નગરમાં નવી ભૂગર્ભ ગટર યોજનાનું કામગીરી ચાલી રહી છે, એટલે એ સમસ્યા આમ તો પૂર્ણ થવાના આરે છે, એટલે એ સમસ્યા હવે હાલ પ્રજાને રહેવાની નથી। રહી વાત પ્રજાએ પણ થોડી જાગૃત થવાની જરૂર છે, કેમ કે પ્રજા પોતે જ પાણી રસ્તા ઉપર ઢોળતી હોય છે, જેના કારણે ગંદકીને એના પ્રશ્નો જોવા મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ત્યારે અહીંયા તમે સ્થાનિક લેવલ પર પત્રકાર તરીકે તમારી નિષ્ઠા નિભાવો છો, ત્યારે અહીંયા કોનું પલ્લું ભારી લાગે છે? જી, ચોક્કસપણે વાત કરીએ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, વર્ષોથી અહીં અપક્ષ અને કોંગ્રેસ ભેગા મળીને સત્તા બનાવતા હતા, પણ ગયા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવી હતી અને આ વખતે પણ જો 7મા અને 6ઠ્ઠા વોર્ડમાં પૂરતી મહેનત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી ફરીથી એકવાર સત્તા બેસાડશે। સત્તા પક્ષના સામે વિપક્ષ મજબૂત છે ખરો અહીંયા સ્થાનિક લેવલે? જી, વાત કરીએ વિપક્ષ એમ મજબૂત કહી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષ મજબૂત નહીં હોવાનું કારણ એવું છે કે કોંગ્રેસ પાસે એમની પાસે કાર્યકર્તાઓની કમી છે અને જે કાર્યકર્તાઓ છે એઓને સાઈડ અપ કરવામાં આવે છે। પ્રાથમિક સુવિધાઓ વિશે શું કહેશો? સ્થાનિક લેવલે પ્રાથમિક સુવિધાઓને પૂરું પાડવામાં આવે છે? જે વાત કરીએ તો હાલ જંબુસરમાં એવી પરિસ્થિતિ હતી આજથી 5 વર્ષ પહેલાંની, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી ત્યાર પછી આ સુધારો આવ્યો છે, પરંતુ
હજી કેટલીક સમસ્યા એવી છે જાણે કે રોડ રસ્તાની વાત કરીએ તો હમણાં હાલ તાજેતરમાં જ જંબુસર એસટી ડેપોથી ટંકારી ભગોળ સુધીનો રોડ બન્યો છે અને આ રોડ રસ્તાની તો કોઈ સમસ્યા નથી, પરંતુ એક પીવાનું પાણી જો પ્રજાને દૈનિક દોર પર મળવામાં આવે તો પ્રજાને જે મહિને 7,000 રૂપિયાનો વર્ષે 7,000 રૂપિયાનો જે ખર્ચ કરવો પડે છે એ માતબર ખર્ચથી બચી શકે. જી આ હતા સ્થાનિક લેવલે કામ કરતા વરિષ્ઠ પત્રકાર જપન શાહ. ત્યારે સ્થાનિક લેવલે તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરતા હોય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે સામે, ત્યારે વિપક્ષ અને અપક્ષ બંને દાવેદારી નોંધાવી અને સામે મજબૂત પક્ષ પણ હોય છે. ત્યારે અપક્ષની પણ ભારે ચર્ચા છે અહીંયા. ત્યારે સ્થાનિક લેવલે કામ કરતા તેઓને ખબર હોય છે કે અહીંયા પ્રશ્નોના નિવારણને શું અંત લાવી શકાય. પાણીની સમસ્યા છે જે 15 વર્ષથી પાણીની સમસ્યા છે તે પૂર્ણ કરવાના આરે આવે તો વધુ સારું કહેવામાં આવે. ત્યારે આ હતો જપન શાહનો રિપોર્ટ જંબુસરથી. ત્યારે હું વાત કરીશ કે આવા સ્થાનિક લેવલો પર જે પત્રકારો હોય છે, જે પત્રકારો સ્થાનિક લેવલની સમસ્યાઓને વાચા આપતા હોય છે, ત્યારે તેમને દરેક પ્રશ્નોનો હલ અને કેવી રીતના આ પ્રશ્નો ઊભા થાય છે તેમની પૂરે નિષ્ઠાવાન તરીકે કામ કરતા હોય છે અને તેમને ખબર હોય છે કે સ્થાનિક પ્રશ્નો શું છે. ત્યારે સત્યા ટીવીની ટીમ આ જંબુસર અહેવાલ પ્રસારિત કરે છે અને સત્યા ટીવી ટીમ એક ખાસ કરીને કોઈ પક્ષને કે કોઈ પક્ષ હોય, વિપક્ષ હોય, અપક્ષ હોય તેને સપોર્ટ કરતું નથી, પણ હા જરૂર જનતાના સામે એક પ્રશ્ન એવો પણ મૂકે છે કે મતદાન અવશ્ય કરજો અને તમારા દાવેદારી જે નોંધાવી છે તેને સામે લાવીને તમારા સવાલો કરજો, જેથી જવાબો આવે અને સ્થાનિક લેવલની સમસ્યાઓ પણ જણાવજો, ત્યારે તેનું નિવારણ આવશે. સત્યા ટીવી ન્યૂઝ જંબુસર.